अस्सलामुअलैकुम। आजना ई-लर्निंग प्रोग्राम में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આપણું બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે અગાઉના વિડીયોમાં આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ, તેની વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે આર્થિક વિકાસનો અર્થ, તેની વ્યાખ્યા અને તેના લક્ષણો વિશે માહિતી મેળવી અને વૃદ્ધિ અને વિકાસનો તફાવત વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈએ વિકાસના નિર્દેશકો. તો દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે કેમ, અને જો થતો હોય તો કેટલી ઝડપથી થતો હોય, આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવું હોય, તેનું માપ કાઢવું હોય તો તેના માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતો, તેને આપણે વિકાસના નિર્દેશકો અથવા તો માપદંડો કે ધોરણો તરીકે ઓળખીશું. કે દાખલા તરીકે ભારતમાં વિકાસ થઈ રહ્યો છે તો કેટલા ઝડપથી થઈ રહ્યો છે, તો એ જાણવું હોય તો એના માટે કેટલાક પરિબળો આપણે જોઈએ. એનાથી દેશનો વિકાસ કેટલો થયો છે એનો ખ્યાલ આપણને સરળતાથી આવે છે. તો આ નિર્દેશકો, માપદંડો કે ધોરણો કે જેને આપણે સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકીએ છીએ, અને વિકાસના નિર્દેશકો દ્વારા આપણે બે સમયગાળા વચ્ચે બે દેશો કે રાજ્યોના વિકાસની તુલના થઈ શકે. કે 2011માં ભારતનો વિકાસ દર આટલો હતો કે 2012માં, 2013માં, એમ આપણે તુલના કરી શકીએ છીએ. આવા પરિબળો દેશના વિકાસને માપે છે. તો જોઈએ આપણે આર્થિક વિકાસના નિર્દેશકો. તો 4 નિર્દેશકો છે. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજો નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, ચોથો છે માનવ વિકાસ આંક. તો પહેલું નિર્દેશક જે છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આ જે નિર્દેશક છે તેના પરથી આપણે કહી શકીએ કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી, રાષ્ટ્રીય આવક એટલે શું, આપણે અગાઉ પણ જોઈ ગયા કે 1 વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી તમામ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યનો સરવાળો, એને કહીશું રાષ્ટ્રીય આવક. તો અહીં કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં જો લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. આગળ આપણે જોઈએ કે જો રાષ્ટ્રીય આવક, આ નિર્દેશકને આપણે સમજીએ કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય, જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો છે તેમ કહી શકાય. અહીં આ એરો તમને આપ્યું છે બેનો, વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે છે, એ દર્શાવે છે કે વિકાસ ઊંચો. અને જો રાષ્ટ્રીય આવક વધે છે પણ એનો દર જો નીચો હોય, વધવાનો દર, તો વિકાસનો દર મંદ છે, વિકાસ ધીમી રીતે થઈ રહ્યો છે તેમ કહી શકાય. તમને એક ઉદાહરણ આપું કે તમારા ક્લાસમાં 40 વિદ્યાર્થીનીઓએ એડમિશન લીધું, ત્યારબાદ બીજા દિવસે 5 વિદ્યાર્થીનીઓ આવી, ત્રીજા દિવસે
ફરી પાછી 6 વિદ્યાર્થીનીઓ એડમિશન લીધું, પછી 7, 8, 9, એટલે તમારા વર્ગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વધવાનો દર કેવો છે? ઊંચો. હવે આનાથી ઉલટું કે તમારા દેશમાં પહેલા દિવસે એડમિશન 40 હતું, ત્યારબાદ 8 વિદ્યાર્થીનીઓ એડમિશન લીધું, પછી 7, પછી 6, પછી 5, પછી 4, તો ક્લાસમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા તો વધે છે, પણ વધવાનો દર કેવો છે? નીચો. તો આમ ફરીથી કહું તમને કે રાષ્ટ્રીય આવક જો ઊંચા દરે વધે તો વિકાસનો દર કેવો છે? ઊંચો કહી શકાય. અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો વિકાસનો દર મંદ છે તેમ કહી શકાય. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો ન હોય, રાષ્ટ્રીય આવકમાં વધારો થતો ન હોય તો વિકાસ કેવો કહેવાય? સ્થગિત. સ્થિર. તમારા ક્લાસમાં 40 વિદ્યાર્થીને એડમિશન લીધું, ત્યારબાદ કોઈ એડમિશન આવતું નથી, એટલે ક્લાસની સંખ્યા કેવી કહીશું? વિકાસ કેવો કહીશું? સ્થગિત. આમ દેશમાં જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો વિકાસ સ્થગિત. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો વિકાસની પીછેહટ કહી શકાય. પીછેહટની સ્થિતિ ગણવામાં આવે છે. આ માપદંડ મુજબ આપણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની છે. અહીં તો રાષ્ટ્રીય આવકની ગણતરી અહીં બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. કે આપણે રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી કરવાની હોય તો ત્યારે બજાર ભાવે નહીં, કે આજે બજાર દાખલા તરીકે કોઈ એક વસ્તુનો કાપડ આજે 50 રૂપિયા મીટર છે, કાલે 60 રૂપિયા મીટર અને એના અગાઉના દિવસે 70 રૂપિયા મીટર, તો કે બજાર ભાવ દરરોજ બદલાતો હોય છે. જ્યારે સ્થિર ભાવ કે એક ધારો કાપડનો ભાવ શું હતો? 1 મીટર. તો આમ કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે. તો હવે આપણે અહીં કેટલાક દેશનો વિકાસના દર વિશે માહિતી મેળવીશું. તો અહીં કોષ્ટક તમને આપ્યું છે. દેશ છે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર 2014નો આપ્યો છે. આ માહિતી આપણને મળી છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16 પરથી. તો તમે જોઈ શકો છો કે નોર્વે અને અમેરિકા કરતાં આપણા ભારતનો જે વિકાસનો દર છે તે ઊંચો છે. વૃદ્ધિનો દર, રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિનો દર 7.3% છે. તો આપણે એમ કહી શકીએ કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઊંચો છે, એટલે કે વિશ્વમાં ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે આપણી ગણના થઈ રહી છે. પણ આપણે અહીં યાદ રાખવાનું છે કે એનો મતલબ એ નથી કે નોર્વે અને અમેરિકાનો વિકાસ દર ઓછો છે તો એ લોકોની વિકાસની પીછળ છે એવું કહી શકાય નહીં. કારણ કે આ દેશો અગાઉ ખૂબ વિકાસ પામી ચૂક્યા છે અને હવે તેઓ 2-3% દરે વિકાસ કરી રહ્યા છે. આપણે વિકાસના લક્ષણોમાં છેલ્લું જોઈ ગયા હતા કે વિકાસ એ સ્વયંભૂ પ્રક્રિયા છે. અમુક તબક્કા બાદ વિકાસ એ સ્વયંભૂ આગળ વધે છે. તો નોર્વે અને અમેરિકા જેવા જે દેશો છે તો તેઓ અગાઉ વિકાસ પામી ચૂક્યા છે. તેથી હવે તેઓ 2-3% દરે વિકાસ કરી રહ્યા છે એવું કહી શકાય. તો હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકને એક વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવામાં તો આવ્યો છે, તેમ છતાં તેની કેટલીક મર્યાદાઓ રહેલી છે.
એટલે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની એક મર્યાદા આપણે જોઈએ તો પહેલી એની મર્યાદા છે ગણતરીની મુશ્કેલી, એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. બીજું છે વસ્તી, અને ત્રીજી એની મર્યાદા છે આ નિર્દેશકની ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. તો પહેલી મર્યાદા જોઈએ આપણે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ. તો એમાં છે બેવડી ગણતરી. બેવડી ગણતરી એટલે કે તમને હું એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે લોખંડનું ઉત્પાદન અને લોખંડમાંથી જે ટાંકણી અથવા તો ખીલી અથવા તો હથોડી વગેરે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. તો હવે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો લોખંડના ઉત્પાદનને ધ્યાનમાં લેવાનું છે કે ખીલીના કુલ ઉત્પાદનને, ટાંકણીના કુલ ઉત્પાદનને કે હથોડીના કુલ ઉત્પાદનને. તો આમ કે બેવડી ગણતરીની સમસ્યા સર્જાય છે. બીજું જોઈએ સ્વવપરાશની વસ્તુ, કે દાખલા તરીકે એક ખેડૂતે 10,000 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કર્યું છે, એમાંથી તે 500 કિલોગ્રામ જેટલું ઉત્પાદન એ પોતાના વપરાશ માટે રાખે છે અને બાકીનું એ બજારમાં વેચવા માટે મૂકે છે. તો એણે જે પોતાનું વપરાશ માટે કાઢ્યું છે તો એ તો ગણતરીમાં લેવાશે નહીં જ ને, કારણ કે એણે તો બજારમાં જે મૂક્યું છે એની ગણતરી થશે. આગળ જોઈએ ઘસારો જાણવાની મુશ્કેલી. બીજું ગેરકાયદેસર આવક, પછી કરટાળો, કરચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર અહીં જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક એ સાચો માપદંડ કહી શકાય નહીં. ઘસારો જાણવાની મુશ્કેલી, અહીંયા હું તમને કહું કે અહીંયા તમને એક યંત્રનો ફોટો આપ્યો છે. તો એ યંત્રને થોડા સમય પછી એને ઘસારો લાગે છે, એના મૂલ્યમાં ઘટાડો થાય છે, એને મૂલ્યહ્રાસ એટલે કે ઘસારા તરીકે ઓળખીશું. કે આ યંત્ર છે એનું અમુક સ્પેર પાર્ટ્સ ખરાબ થઈ જાય તો એ નવો સ્પેર પાર્ટ્સ આપણે લગાવવો પડે. ત્યારબાદ એ નવો સ્પેર પાર્ટ્સ પછી એને અમુક સમયગાળા પછી કાટ લાગી જાય યંત્રને, એટલે સર્વિસ કરવી પડે, રિપેરિંગ કરવી પડે. તો એ ચોક્કસ કેટલો ખર્ચ થયો છે એ જાણી શકાતું નથી એ યંત્ર પાછળ. એટલે યંત્રનું દાખલા તરીકે 1 લાખ રૂપિયાનું યંત્ર લીધું અને એની પાછળ ઘસારો જે 10,000, 15,000, 20,000, તો એ ઘસારો જાણવાની મુશ્કેલી સર્જાય છે. બીજું ગેરકાયદેસર આવક, કે કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે પણ આવક મેળવતા હોય છે. તો એની ગણતરી પણ રાષ્ટ્રીય આવકમાં થતી નથી. કે જુગાર, ચોરી વગેરે દ્વારા વ્યક્તિ આવક મેળવે છે. પછી કરટાળો, કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જે કર આપવાનું ટાળે છે. કર સમય મર્યાદામાં સમયસર રીતે કર ભરતી પોતાની આવકનો અમુક ભાગ કર પેટે જમા કરાવતી નથી. પછી કેટલીક વ્યક્તિઓ કરચોરી, ઇન્કમટેક્સ ન ભરવા માટે તેઓ ઉત્પાદન થયું તેના કરતાં ઓછું બતાવે એટલે કરચોરી કરે. સાટા પદ્ધતિ, હવે એક ખેડૂત છે એણે ઘઉંનું ઉત્પાદન કર્યું છે અને બીજો ખેડૂત છે એને ચોખાનું ઉત્પાદન કર્યું છે. હવે જેણે ઘઉંનું ઉત્પાદન કર્યું છે એને ચોખાની જરૂર છે અને જેણે ચોખાનું ઉત્પાદન કર્યું છે એને ઘઉંની જરૂર છે. તો બંને એકબીજા સાથે ઘઉં અને ચોખાની આપ-લે કરીને પોતાની જરૂરિયાત પૂરી કરી લે છે. તો તેની ગણતરી પણ રાષ્ટ્રીય આવકમાં કેવી રીતના કરવી એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે. પછી નિરક્ષર વ્યક્તિઓ જે છે કે એમણે જે ઉત્પાદન કર્યું છે એ લોકો એનો કોઈ હિસાબ કિતાબ રાખતા નથી, તેથી પણ રાષ્ટ્રીય આવક સાચી મેળવી શકાતી નથી.
આગળ કે એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો, કે એક વ્યક્તિ છે કે સવારે ગેરેજમાં કામ કરે છે અને સાંજે તે લેબોરેટરીમાં વોચમેન તરીકે કામ કરે છે, તો કયો વ્યવસાયની ગણતરી કરવી એ સાચી રીતના કહી શકાતું નથી. તેથી રાષ્ટ્રીય આવક એ સાચો માપદંડ કહી શકાય નહીં. બીજું આપણે જોઈએ વસ્તી. તો એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. કે ચાલો રાષ્ટ્રીય આવક વધે છે એટલે વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય નહીં, પણ એની સાથે વસ્તીને પણ અહીં ધ્યાનમાં લેવી જોઈએ. અહીંયા તમને એક ઉદાહરણ આપું કે એક અદેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે છે. અદેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે છે, તો બ દેશનો વિકાસ એ અદેશ કરતાં વધારે ન કહેવાય. કે બ દેશની રાષ્ટ્રીય આવક વધે છે તો ચાલો એનો વિકાસ દર પણ વધારે છે એમ કહી શકાય નહીં, કારણ કે બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે એની વસ્તી પણ ઝડપથી વધતી હોય. જુઓ ફરીથી કે બ દેશની આવકની સાથે એની વસ્તી પણ ઝડપથી વધતી હોય તો વિકાસ અદેશથી વધારે છે તેમ કહી શકાય નહીં. સમજાયું? છેલ્લું આપણે જોઈએ રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિઓ છે મુખ્ય: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. તો બધા જ દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણે છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી જ્યારે કરવામાં આવે તો ત્યારે રાષ્ટ્રીય આવકમાં ફેર પડતો હોય છે. હવે બધા જ દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય સ્તરે તુલના થઈ શકતી નથી. આ તુલના કરવાનું કાર્ય મુશ્કેલ બને છે, જેથી રાષ્ટ્રીય આવકનો નિર્દેશક એ સાચો માપદંડ નથી. તો અહીં આપણું આ ચોથો ભાગ છે આપણા ટૉપિકનો, આપણા મુદ્દાનો એ પૂર્ણ થાય.